કોલ રેકોર્ડિંગ ચાલુ છે. મુકેશભાઈ બોલો, દેવ કાપડેથી, ભાભર તાલુકા ઠાકોર છે ને. બોલો બોલો સાહેબ. આ તમે જે એક વિડીયો તમારો આવ્યો છે હા. જ્ઞાનીબેન વિષયમાં કે જ્ઞાનીબેને આમ કર્યું છે ને તેમ કર્યું છે. કઈ જાતિમાંથી આવો છો તમે? યોગી હું અને મારો ભાગીદાર ઠાકોર છે. ઠાકોર નું સાઉન્ડ છે. તમે યોગી છો ને તમારું સાઉન્ડ ઠાકોરના પાર્ટનરમાં છે. બરાબર, રાઈટ. પાર્ટનર કોણ છે તમારા? ઠાકોર છે. શું નામ છે ભાઈનું? અર્જુનભાઈ. અર્જુનભાઈ, બરાબર, ખૂબ સરસ. આટલા દિવસ તમે પાર્ટનરમાં ધંધો કરતા હતા, રાઈટ? હવે વાત એવી છે કે અમારી સમાજમાં બંધારણ થયું છે. થઈ. હા, એમાં તમારે અમારી સમાજ વિશે એવું કહેવું જોઈએ કે ભાઈ ખૂબ સારું બંધારણ થયું છે, એના ડીજે વાળા ખર્ચા બહુ ખોટા છે. એના બદલામાં તો તમે એવું કીધું છે કે જ્ઞાનીબેન આમાં રાજકારણ કરી ગયા છે. તો એક સ્પષ્ટ શબ્દમાં વાત કરું કે જ્ઞાનીબેને કદાચ રાજકારણ કર્યું હોય, જ્ઞાનીબેને ડીજે બંધ કરાવ્યું હોય તો એ અમારી સમાજનો વિષય હતો અને એ અમારી સમાજને કદાચ આગેવાનો ભેળા બેસીને ગમે તે નિર્ણય લેશે અને કદાચ નથી પણ લેવાનો. ડીજે બંધ એટલે બંધ, વસ્તુ સમજ્યા? પણ તમારે અમારી સમાજમાં આવી અને તમારે આ બધા ભાષણ ચો કરવાના આવે છે. પણ મેં એકલા નહીં કર્યા, બધાને કર્યા છે ને. જે અન્ય સમાજ વાળા જે કર્યા ને એમને બધાને ફોન કરવાના છે. એટલા જણાય કર્યા, એટલા જણા. તમારે તમે ડીજે વગાડો એ તો તમે તમારી સમાજમાં વગાડી લો. તમારા સમાજમાં તમે દાડો હવારો ઉગે અને હા સુધી વગાડો. અમે ચારે તમને એમને કહેવા આવે કે તમે મત વગાડશો એમ. કેમ કે તમારી સમાજમાં બંધારણ નથી. કદાચ તમારી સમાજમાં બંધારણ બન્યું હોય. થઈ ગયા બધી જગ્યાએ બંધારણ થઈ ગયા. હા, તો તમારી સમાજમાં કદાચ આ બંધારણ. બીજું મારી વાત હો સાહેબ, જો અમે બોલ્યા ને તમે બળતા બોલેલા, એનું કારણ મારી વાત હો સાહેબ. વર્ષમાં 1 મહિનો કમાવાનો આવે સાઉન્ડ વાળાને, કેટલો 1 જ મહિનો કમાવાનો, પછી બીજા કોઈ ધંધા ના હોય. હવે અમે 10-10 લાખ રૂપિયાના સાઉન્ડ લાયેલા હોય અને બીજી વાત કે આપણે 5,000 માં 6,000 માં કોઈ દેવાદાર ન થઈ જાય. એટલે અમારું તો એટલું જ કેવું તું. જો સાહેબ મારી વાત હો, મારી સમાજમાં જો પહેલી વાત હો, કોઈ રાષ્ટ્રથી કોઈ એમને કોઈ વિરોધ નથી, કોઈ પક્ષથી વિરોધ નથી. પક્ષ ભાજપ હોય કે કોંગ્રેસ હોય, એ દરેક હોય, બળતા બોલેલા. પણ બળતા આવા બળતા ના બોલાય. જો મારી વાત હો સાહેબ, અભિયાલ જો અમારે તમારી પેટ ઉપર પાટું વાગ્યું છે. જો સાહેબ અભિયાલ, તમને એની ના ખબર હોય. એક વાત સમજો કે તમને વાગેલું ના હોય સાહેબ. આપણો જો અમારા પેટ ઉપર પાટું વાગેલું અભિયાલ, અમે અમારું મન જ જોણે કે અમે એના ઉપર કેટલું એડજસ્ટ કરીને બેઠેલા હોય સાહેબ. પણ એ તો તમે એ તો તમારા પોતાના રોટલા માટે કર્યું હતું ને. તો હવે એ વસ્તુનું બંધારણ થઈ ગયું છે. તમે ડીજે વેચી મારો કે અથવા તમારે ડીજે ચાલુ રાખો, એ થોડું અમે તમને કહીએ છીએ. તમારા ડીજે તમે ગમે તે કરી શકો છો. પણ વાત એવી છે કે તમે જે નિવેદન આવ્યું છે ને એ બહુ ખોટું નિવેદન છે તમારું, બરાબર? આના વિષયમાં તમારે કાયદેસરનો એક વિડીયો બનાવવાનો થશે. વિડીયો શું બનાવવાનો થાય? વિડીયો એવો બનાવો કે મેં જે નિવેદન આવ્યું છે એ હું આક્રોશમાં આવી અને હું બોલી ગયેલો છું, બરાબર? આ બાકી આ જે બંધારણ થયું છે એ ઠાકોર સમાજ માટે બહુ સારું બંધારણ છે. અને આ બંધારણ થયું એક અમારી સમાજ માટે થયું છે. અન્ય સમાજને તો આમાં કોઈ બંધારણનું લેવા દેવા નથી ને. તમારે તો આમાં એવું કહેવું જોઈએ કે બધી સમાજમાં સાહેબ, બધી સમાજમાં બંધારણ થઈ ગયું. તો પણ અમે તમારી સમાજનું બંધારણ